તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગ વિડીયોની અંદર તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે ઉત્તરાયણનો બીજો દિવસ છે, જેનું નામ છે વાસી ઉત્તરાયણ। તો આ બધું વાસી થઈ ગયું અમારી બાજુ, તો એવું લાગે છે કે વાસી જ છે। આ બધા થોડા ઘણા પતંગ ચગે છે મિત્રો, અને આજે વાદળછાયું વાતાવરણ છે, એટલે પતંગ જોવાની બહુ મજા આવે છે, પણ થોડી તકલીફ પડે છે, પતંગ દેખાતા નથી વાદળાની અંદર। તો આ બાદ તો જેમ એમ પડ્યો છે નહીં કે ધાબા પર કોઈ પબ્લિક, આ બાદ થોડો ઘણો અહીં અમારે ચગાઈ છે મિત્રો। તો આજે પણ થોડી ઘણી મોજ કરશું, જેટલી કરાય એટલી। તો તમે કાલના વિડીયોમાં મિત્રો જોયું છે, મજા આવી છે, મોજ કરી આખો દિવસ, અને આજે પણ થોડી મોજ કરીને અમારા ગૌરીબુન ઉર્ફે ગૌરવ સિંહ પતંગ ખેંચી, એમનો પતંગ છે પોપટી, આજે આપણો પતંગ સજીજો અધર એવું આપણે પતંગ ચગાવવા જાઉં, તો આપણે પતંગ સજીજો આપણો આપણે પતંગ લઈ લેવું। મને ચગાવ તો મિત્રો ઓછું આપણે હા, એટલે કોઈક ચગાવે આપણે લઈ લેવાનો। એટલે કેમેરો પકડે હું પતંગ ચગાવું આગળ આવું મેડમ, આવો બાળકો આવી છે। તો આપણે આગળ લાવી લીધું ગાડી કલા કા ચોલ્યાનો ગોઠ આઈ કાકા હું દવા વી કાકા પતંગ ચગાવતા આ તું ચગાવે લઈ ભગવાન કા હસલે લે જો ની બોલા વાહ કે ચોલ્યાનો આટલા મોમાં દોડાય કાવ કાકા બાઈક આવજો આવો દાદી દાદી તો મિત્રો આપણો પતંગ ફીરકી કોકરીનો પતંગ દેખાય નહીં, ઘરનો ફીરકો નથી કોઈ, પણ પાર્કેલા પતંગ આગો જોઈએ એમાં કોકે જગાયેલો આવતો ને આ પતંગ આલે કે બરો કે તો પડે લે તો મિત્રો આપણો એકચ્યુઅલી પતંગમાં કપાઈ ગયો છે, એનું કારણ હતું કે આપણે ગયા, એનો મતલબ કે આપણા પાછળથી ખેંચી કાઢી મિત્રો। આજે બહુ જ મિત્રો વાતાવરણ અંધારું તો મિત્રો એકચ્યુઅલી આપણો પતંગ કપાઈ ગયો છે, એનું કારણ હતું કે આપણે કટની અંદર ધ્યાન ના આવ્યું, અને બીજા પતંગ પર ધ્યાન હતું મિત્રો, એના કારણે બીજો પતંગ આપણો કાપી નાખ્યો, અને પતંગ છે ને આપણા પાસે, તો આપણે તૂટેલો ફાટેલો વધીને ચગાવશું। તો બીજો પતંગ હા ઉત્તરાયણ કાલ રહ્યા ભાઈ આવ્યા છે વિપુલભાઈ, એમનો પણ ઈચ્છા હોય છે પતંગ ચગાવવાની, પણ એ ચગાવતા નથી હોતા, એટલે મંદિર ઉપર બેઠા ચગાવી રહ્યા ચઢાઈ ઉપર, બે જણા હમણાં દેખાઈએ। તો આ ભાઈ એકચ્યુઅલી પતંગ એના માટે નથી ચગાવતો, એનું કારણ કે દોરી વગરની બહુ બીક લાગે, આની અંદર કાચ આવે મિત્રો, દેખાય નહીં, અમારે કાચ હોતા હોય છે અંદર, પણ કાચ હતા દેખા નહીં, પણ કાચ વાગવાથી મિત્રો શરીર ફાઇનલી મિત્રો આપણે નીચે આવે છે, ને અમારા બીજા ધાબા પર પણ મિત્રો છે, જે અમારા આરબી કોમેડીના એક્ટર એવા વાલા કાકા ઉર્ફે અનિલ અને ઢુબા કાકા ઉર્ફે વિષ્ણુ, તો એમની મુલાકાત લેશું આપણે ધાબા પર જઈને, પતંગ એમના ચગાવશું આપણે, કારણ કે આપણે તો લઈને આવ્યા નથી, ખાલી હાથે આવ્યા છીએ, ખાલી હાથે જવાના છીએ મિત્રો અહીંથી। તો ફટાફટ ધાબા પર ચડશું અમે, તો આ ફર્સ્ટ વાર ધાબા પર ચડીએ છીએ મિત્રો, ધાબુ બનીને પહેલી વાર ધાબા પર ચડે છે। તો મારા ઢુબા કાકા તમને બે શબ્દો બોલશી, બોલો। અમારા છે ઢુબા કાકા ઉર્ફે વાલા કાકાના મિત્ર વિષ્ણુભાઈ, ઢુબા કાકા ઉર્ફે વાલા કાકાના મિત્ર વિષ્ણુભાઈ। તો ફાઇનલી મિત્રો આપણે બપોર પાછા આવી ગયા છે પતંગ લૂંટવા ને ચગાવવા માટે। તો મિત્રો અહીંયા બહુ મોજ છે, લોકો બેઠા છે, રાધે બધી અમારી ફેમિલી બધી પતંગ ચગાવવા આપ્યા।
રાધે રાધે દાદી બે પતંગ ચગાવ્યા હતા. રાધે એ રાધે ઓ ઉવા આજા ખુશી ખુશી આજા જીવ હા ડાન્સર દાદા પેલી બાબા તો ડાન્સ કર લાઈન લાલભાઈ કપ પતંગ તૂટી છે હાથમાં તૂટી ગયું ये हेड का मेहमान आए हमारा एडवर्टाइज आई बच्चे एडवर्टाइजर लाल भाई कोई बोलू तमार ना बोलो बोलो यार लाल भाई एक बार થઈ જાય વગાડો જોઈ લે રમવાની આવો બે ભાઈ મેચ રમવાની આવો મેચ રમવાની યાર આવો તો અમારો ઉત્તરાયણ પટી જાય બધી ફિરકીઓ રખડતી થઈ ગઈ ખાલી થઈ